રામ નારાયણ રામ. ધર્મ હંમેશા બધાના માટે સમાન હોવો જોઈએ. આ પૃથ્વી પર ધર્મને વ્યવસાય બનાવનારા લોકોને બહિષ્કૃત કરવા પડશે. કેટલાક લોકો ધર્મને એક ધંધા તરીકે ઉપયોગ કરે છે. આપણે તેમને ઓળખી અને યોગ્ય શાસ્તિ આપવી પડશે. ધર્મ એ એક પદાર્થવાદી વસ્તુ છે અને દરેક પદાર્થનું પોતાનું અસ્તિત્વ હોય છે. ધર્મને આપણે આપણી સંપત્તિ, મન અને શરીરથી સમજવો જોઈએ. જો આપણે ધર્મને નહીં સમજી શકીએ તો આપણું જીવન વ્યર્થ છે. ધર્મનો અર્થ માત્ર મૂર્તિ પૂજા નથી. તેનો અર્થ જાતિવાદ પણ નથી. ધર્મનો અર્થ એ નથી કે કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ શીખ છે કે કોઈ ખ્રિસ્તી છે. જેમ રીતે આપણે પાણીનો વિભાજન કરી શકતા નથી, સૂર્યના પ્રકાશને વહેંચી શકતા નથી, હવા અને પાણીને અલગ કરી શકતા નથી, તેમ જ ધર્મનું પણ વિભાજન શક્ય નથી. જો માનવી ધર્મ છોડી દે તો તેના શરીરનું અસ્તિત્વ રહેશે. આપણું શરીર જ આપણો સાચો ધર્મ છે. આપણું શરીર જે 5 તત્વોથી બનેલું છે એ જ બધું છે. આ તત્વોને છોડીને બીજું કંઈ ધર્મ હોઈ શકે નહીં. આ સાચા ધર્મમાંથી જ આપણું દેહ બનેલું છે. આપણું આખું શરીર ધર્મની જ રચના છે. આ પૃથ્વી એક છે, આકાશ પણ એક છે. એટલેથી આપણને પણ માલિકીનો અભિમાન છોડીને એક જ થવું પડશે. સૌએ એક થઈ રહેવું જોઈએ. જાતિ ધર્મની રાજકીયતાથી ઉપર ઉઠવું પડશે. પ્રકૃતિએ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યો નથી. આ પૃથ્વી પર લગભગ 800 કરોડ લોકો રહે છે અને તેમનું બધાનું શરીર પંચમહાભૂતથી બનેલું છે. આ તત્વોમાંથી જ આપણે ઊર્જા અને વિવેક મેળવીએ છીએ. એ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવન કેવી રીતે અને કઈ રીતથી જીવવું જોઈએ. જ્યારે વિશ્વની સર્જના થઈ ત્યારે માનવને આ શરીર, ચેતના, વિચારો, બુદ્ધિ, વિવેક અને જ્ઞાન મળ્યા. ધર્મ કોઈનું વ્યક્તિગત અધિકાર કે મિલકત નથી. ધર્મ બધાના માટે સમાન છે. ધર્મ અને રાજકારણ એ સિક્કાના 2 પાયલા છે. જો આપણે તેમાંના એકને દૂર કરી દઈએ તો તે એવું બને જેમ કે ખાવામાં મીઠું ન હોય. અમે સૌએ ધર્મ પ્રત્યે ખૂબ જાગૃત રહેવું પડશે. ધર્મનો મૂળમંત્ર એ છે કે આપણે આપણા વિવેકના આધીન રહેવું જોઈએ. પોતાને સરળ અને સ્વચ્છ રાખવું જોઈએ. જેમ પાણી અને હવા સરળ અને સ્વચ્છ છે, તેમ જ આપણું વર્તન હોવું જોઈએ. આપણે આપણા જરૂરિયાત પ્રમાણે હવા અને પાણી લઈએ છીએ અને પછી તેને છોડી પણ દઈએ છીએ. સમાજે જાતિવાદ અને ધર્મના નામે પૃથ્વીનું અનેક ભાગોમાં વિભાજન કર્યું છે. જો આ રીતે ચાલ્યું તો આખું વિશ્વ એકબીજાનું દુશ્મન બનવા લાગશે. આપણે દુશ્મન નહીં, પ્રેમનો સંદેશ આપનારા બનવા જોઈએ. હૃદયમાં દ્વેષ નહીં, પ્રેમનું બીજ વાવવું જોઈએ. આપણા ભારત પાસે એવી આધ્યાત્મિક શક્તિ છે જે દરેકને જોડવાનો ક્ષમતા ધરાવે છે. પરંતુ એ માટે પોતાની ઓળખ જરૂર છે. પોતાની આત્માની અવાજ સાંભળવી જરૂરી છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બધા 5 તત્વોથી બનેલા છીએ. આપણે બધા પાસે સમાન હૃદય અને મગજ છે. પરંતુ એ આપણા પર છે કે આપણે આપણા દિલ અને દિમાગમાં સકારાત્મકતા રાખીએ છીએ કે નકારાત્મકતા. શું આપણે બીજા માટે સારું ઈચ્છીએ છીએ કે ખરાબ? જ્યારે કોઈ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેનું જીવન આપમેળે સ્થિર થવા લાગે છે. રામ નારાયણ રામ હંમેશા લોકોને શીખ આપે છે કે સદાય સકારાત્મક વિચારો રાખો. જીવનમાં હંમેશા સારા કાર્ય કરો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બીજાના કલ્યાણ માટે કાર્ય કરો. રામ નારાયણ રામના માધ્યમથી સમાજમાં વ્યાપેલી નકારાત્મક ઉર્જાને હંમેશા નષ્ટ કરવાનો પ્રયાસ થાય છે.